જે લાસ્ટ ટાઈમ લીધો હતો ને એને ભાઈ બ્રોક કરી નાખ્યો છે પ્રવીણ અને મિતેશે બેય જોરદાર તાળી બે માટે. તો મિત્રો કમાન્ડો માઇન્ડસેટ આને જ કહેવાય કે હરેક પરિસ્થિતિ માટે તૈયાર હોય, બરાબર ને કંઈ પણ વિચાર્યા વગર મેં એમ કીધું, મેં કીધું તૈયાર છો તારો ટાઈમિંગ લેવા છે. બાકી કેટલાય ઘણા શું કરે ખબર બાના કાઢે. ગયા રેસમાં જે બે બોયઝનો ટાઈમિંગ આપણે બાકી હતો લેવાનો, બરાબર એ બંનેને પહેલાં તો ઊભો કરવા માંગુ. તો મિતેશ એન્ડ પ્રવીણ ઉભા થઈ જાઓ ભાઈ. પેલા જોરદાર તાળી પાડો પ્રવીણ માટે, જોરદાર તાળી પાડો મિતેશ માટે. આ તાળી હું કામ પાડવાનું કહું છું કેમ કે આપણો જે લાસ્ટ ટાઈમ લીધો હતો ને એને ભાઈ બ્રોક કરી નાખ્યો છે પ્રવીણ અને મિતેશે બેય જોરદાર તાળી બે માટે. સાગરનો ટાઈમિંગ 5:17 હતો, બરાબર, અને જે આપણે ટીએમ બોયઝમાં 5 થયો અને 5:18 હતો. 5:14 પ્રવીણ અને 5:16 મિતેશભાઈ જોરદાર તાળી. તમે એવું લાગતું છે આ 5 ના આંકડા કઈ રીતના બોલાવડાવો તમે? તો ભાઈ પ્રવીણ તું મને કે આવ્યો, બરાબર, કે આ આંકડો એમને બોલે કરો. કેમ કે વિડીયોના માધ્યમથી તારે એ વિદ્યાર્થીઓને સંદેશો આપવાનો છે જે ફોરેસ્ટ તૈયારી કરે છે, જે ટીએની તૈયારી કરે છે. તો એની પાછળ કેટલી મહેનત છે? એની પાછળની મહેનત તો છે સર, પણ થોડુંક કંટ્રોલ કરવું પડે. હા, થોડીક ધ્યાન દેવી પડે, રેપિટેશનમાં અને રેગ્યુલર રહેવું પડે. આ બંને બોયઝની સ્ટોરી મારે તમને એ માટે કહેવી પડે એમ છે, સ્પેશિયલી મારે એ માટે કહેવી પડે એમ છે કેમ કે એ મારા જોડે ઘણા ટાઈમથી છેલ્લા 4-5 મહિનાથી આઈ થિંક છે, મને યાદ છે ત્યાં સુધી. તબિયત ખરાબ હતી લાસ્ટ ટાઈમ, કેમ ઉતરવાનું હતું? લાસ્ટ ટાઈમમાં તબિયત ખરાબ હતી, ઘરે હતો એટલે રેસ્ટમાં થઈ ગયો તો એ બરાબર આવી ગયો ને, મેં થોડાક દિવસો કરાવીને પાછો ઉતારી દીધો, બરાબર. તને આમ જે લાસ્ટ ટાઈમિંગ જે તારો હતો એ કેટલો હતો? 5:40. પ્રવીણ મારો 6 હતો. ભાઈ એમાંથી એટલો ભાઈ કવર કર્યો ને, જોરદાર તાળી ભાઈ એના માટે દિલથી. એ બે તો પોતાનું બેસ્ટ આપી દીધું ઇન્જરીની હાલતમાં પણ. ને કમાન્ડો માઇન્ડસેટ એને કહેવાય. આવ કિસાન, બરાબર, કે મેં એમ કીધું કાલે વર્કઆઉટ હતું, મેં કીધું કે ટાઈમિંગમાં આ લોકોને બકઅપ તારીખ ઉતરી જશે, બરાબર. તો કંઈ પણ વસ્તુનો સવાલ કર્યા વગર, કંઈ પણ ક્વેશ્ચન માર્ક ચહેરા પર આવ્યા વગર કીધું કે ઓકે સર. એ જોરદાર તાળી માટે કિશન માટે. પેલું કહે ને કે મુશ્કેલ વખત કમાન્ડો સખ્ત.